Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and I'm going to continue with Adhyay number 17, that is Shraddhatraya Vibhaga Yoga. Om Shri Paramatmane Namaha. Shlok number 26. Sadbhave sadhubhave cha saditte tat prayujyate prashaste karmani તથા સચ્છદ પાર્થયુજ્યતે. એનો ભાવાર્થ એવી રીતે છે. આપણે 27મો શ્લોક લઈ અને બંનેનો ભાવાર્થ સાથે લઈશું. યજ્જે તપસી દાને ચ સ્થિતિ સદ્ધિતિ ચોચ્યતે કર્મ ચૈવ તદર્થિયમ સદિત્તેવાભિધીયતે. આ બંને શ્લોકોનો અનુવાદ એવી રીતે છે કે પરમ સત્ય એ ભક્તિમય યજ્ઞનું લક્ષ્ય છે અને તેને સત શબ્દથી સૂચિત કરવામાં આવે છે. હે પૃથાપુત્ર, આવા યજ્ઞનો કરતા પણ સત કહેવાય છે અને તે જ પ્રમાણે યજ્ઞ, તપ તથા દાનના બધા કર્મો પણ સત કહેવાય છે કે જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. શ્લોક નંબર 28. અશ્રદ્ધયાહુતં દત્તં તપસ્તં કૃतं ચ યત અસદિત્યુચ્યતે પાર્થ ન ચ તત્પ્રેત્યનો ઇહ. એનો અનુવાદ એવી રીતે છે કે હે પાર્થ, પરમેશ્વરમાં શ્રદ્ધા વગર યજ્ઞ, દાન કે તપ રૂપે જે કંઈ કરવામાં આવે છે તે ક્ષણભંગુર હોય છે, તે અસત કહેવાય છે. આ અસત તે જ આગામી જન્મ બંનેમાં વ્યર્થ જાય છે. એનો ભાવાર્થ એવી રીતે છે કે આધ્યાત્મિક ઉદ્દેશ્ય વગર કરેલું ગમે તે કાર્ય પછી તે યજ્ઞ, દાન કે તપ હોય તે નકામું જાય છે. તેથી આ શ્લોકમાં આવા કાર્યોને અત્યંત ખરાબ કહેવામાં આવે છે. દરેક કાર્ય કૃષ્ણ ભાવનામાં રહી પ્રભુ પ્રીત્યર્થે કરવું જોઈએ. આવી શ્રદ્ધા વિના અને યોગ્ય માર્ગદર્શન વિના કોઈ ફળ કદાપી મળી શકતું નથી. સર્વ વૈદિક આદેશોનું પાલન કરવાનું અંતિમ ધ્યેય કૃષ્ણને જાણવા એ જ હોવું જોઈએ. આ સિદ્ધાંતને અનુસર્યા વિના કોઈ પણ મનુષ્ય સફળ થઈ શકે નહીં. એટલે સર્વશ્રેષ્ઠ માર્ગ એ છે કે શરૂઆતથી જ આ પ્રમાણભૂત આધ્યાત્મિક ગુરુના માર્ગદર્શન હેઠળ રહી કૃષ્ણ ભાવનાયુક્ત થઈને કાર્ય કરવું જોઈએ. સર્વ કાર્યોને સફળ બનાવવાનો એ જ માર્ગ છે. આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્રદ્ધાના 3 વિભાગો એ નામના 17મા અધ્યાયનો ભાવાર્થો પૂર્ણ થાય છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. જય શ્રી કૃષ્ણ.